ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। बीजो श्लोक। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमामताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम्। अर्जुनना प्रश्नना अनुसंधाનમાં ભગવાન ઉત્તર આપે છે
કે જે સગુણ ઉપાસક છે એ યુક્તતમ છે. એનો અર્થ સગુણ સાકારની ઉપાસના કરો, ભક્તિ કરો. શ્રેષ્ઠ શબ્દ નથી વાપરેલો, પણ શું કરવાનું? તો કે સર્વ સામાન્ય બધા માટે સુલભ હોય તો એ સાકાર ઉપાસના છે. અને એના માટેના હવે પછી કારણ બતાવે છે કે કેમ નિર્ગુણ ઉપાસનાને બદલે ભગવાન સગુણ ઉપાસનાનું મહત્વ બતાવે છે. સમગ્ર અધ્યાયમાં એ જ કહેવું છે. તો એના માટે આ જો પ્રશ્ન થાય કે નિર્ગુણ ઉપાસના કેમ નહીં, તો એના ઉત્તરમાં પહેલા ભગવાન નિર્ગુણ ઉપાસકો જેની ઉપાસના કરે એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ બતાવે છે. ત્રીજા શ્લોકમાં એના લક્ષણો બતાવે છે કે સ્વરૂપ લક્ષણ કેવા છે અને એ કેમ ઉપાસના ન થાય એના માટે જ હવે પછીના શ્લોકને બતાવે છે. તો નિર્ગુણ ઉપાસકો કોની ઉપાસના કરે છે એ સમજવું જરૂરી છે. અને એના માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો, અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ. બ્રહ્મ સ્વરૂપ કેવું છે? તો આ બધા જ શબ્દોને એક સાથે લઈ અને કહી શકાય કે સર્વ વિશેષણોથી રહિત, સર્વ વિશેષતાઓથી રહિત. એવો શબ્દ પ્રયોગ, એવો અર્થ કેમ થાય? કારણ કે બધા જ શબ્દોમાં આગળ અ લાગેલો છે. અક્ષર, અવ્યક્ત, અનિર્દેશ્ય. અનો અર્થ નહીં, નહીં એટલે એનાથી રહિત. એટલે સર્વ શબ્દોનો અર્થ લેવો હોય તો કહેવાય સર્વ વિશેષતાઓથી બ્રહ્મ પરમાત્મા રહિત છે. એટલે કે અક્ષર જેમાં ક્ષર નથી. સર્વ શબ્દ એ બીજાનો નિષેધ કરે છે. અક્ષર શબ્દ ક્ષરનો નિષેધ કરે છે, ક્ષયનો નિષેધ કરે છે. એટલે કે સ્વરૂપમાં કોઈ ક્ષય રહેલું નથી, ક્ષરણ નથી થતું. ઘટવાપણું, એમાં ઘટવાપણું નથી રહેલું. અક્ષર અનિર્દેશ્ય એટલે કે જે નિર્દેશ શબ્દથી થાય. એના માટે કેટલીક જેનો પરિચય, એના માટે કેટલીક બાબતો આપણે જોઈ કે જેમાં જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ. તો એ સર્વનો નિષેધ આ અ શબ્દથી કરે છે. અનિર્દેશ્ય એટલે કે જેનું શબ્દથી વર્ણન ન થઈ શકે. શબ્દથી વર્ણન કોનું થાય એના માટે વિચાર આપણે કર્યો. જાતિ હોય, ગુણ હોય ઇત્યાદિ. તો જે શબ્દથી જેનું વર્ણન ન થાય એ કોણ છે? અનિર્દેશ્ય. અનિર્દેશ્ય હોવાથી અવ્યક્ત. શબ્દથી વર્ણન નથી થતું માટે પરમાત્મા કેવા છે? અવ્યક્ત. વ્યક્ત હોય એનું વર્ણન થાય, જે વ્યક્ત નથી એટલા માટે અવ્યક્ત. એટલે કે અનિર્દેશ્યત્વાત અવ્યક્તમ. એક શબ્દ બીજાનું કારણ છે. કેમ અવ્યક્ત છે? કારણ કે એનું શબ્દથી વર્ણન નથી થતું. અવ્યક્ત હોવાથી, ઉલટું છે, અવ્યક્તત્વાત અનિર્દેશ્યમ. અવ્યક્ત હોવાથી એનું વર્ણન ન થાય. વર્ણન કોનું થાય? વ્યક્ત હોય એનું થાય. અને પાછી શબ્દ છે એના પછી અવ્યક્તમ સર્વત્રગમ અચિંત્યમ. અને અવ્યક્ત હોવાથી જ અચિંત્ય પણ છે. વ્યક્ત હોય એનું ચિંતન થઈ શકે, અવ્યક્તનું ચિંતન સંભવ નથી. એટલે ભાષ્યકાર આ બધા કારણો બતાવે કે આ પ્રકારે હોવાથી અચિંત્ય છે, ચિંતન ન કરી શકાય.
અને એના સ્વરૂપને બતાવતા કહે છે કૂટસ્થમ. વિસ્તારથી અર્થ તો આપણે જોયો. તો કૂટસ્થ, કૂટનો અર્થ કર્યો માયા. ભાષ્યકાર કહે છે અવિદ્યાદિ દોષ, કે જે અનેક સંસાર બીજ, સંસારનું જે બીજ છે અવિદ્યાદિ દોષ, અને એને જ માયા નામથી કહેવામાં આવે છે. તો જે સંસારના બીજ રૂપા અવિદ્યા જેનું લક્ષણ એવી માયા, એ માયાને શું કહેવાય છે? કૂટ. અને એ કૂટ, એને કૂટે એટલે જે કૂટમાં સ્થિત છે, કૂટે સ્થિત એટલે અધ્યક્ષતયા સ્થિત, જે એમાં અધ્યક્ષ રૂપે છે એ કૂટસ્થ. કાર્યક્રમમાં અધ્યક્ષ હોય એણે કંઈ કરવાનું ન હોય, એની માત્ર હાજરી જરૂરી છે. એવી રીતે પરમાત્મા છે તો બધું જ નિયંત્રિત રૂપે ચાલે છે, નિયમિત ચાલે છે. પણ એ ન હોય તો કંઈ ન હોય. એ રીતે કૂટસ્થ શબ્દ પ્રયોગ. રાશિ ઇવ તિષ્ઠતિ. કૂટનો અર્થ છે રાશિ. રાશિ એટલે ઢગલો. રાશિ ઇવ કૂટમ. રાશિ એ કૂટ છે, એટલે કે ઢગલાની જેમ રહેલા છે. ઢગલો એટલે એક સ્થાનમાં જ રહે, એ હલનચલન ન કરે, કંઈ કરે નહીં. એવી રીતે પરમાત્મા કૂટસ્થ છે. અને એવા કૂટસ્થનો અર્થ કહેવાશે નિર્વિકાર. જે વિકારોમાં પરિવર્તન થાય, ષડવિકાર છે એમાં પરિવર્તન થાય, પણ પરમાત્મા કેવા છે? કૂટસ્થ છે એટલે નિર્વિકાર છે. કોઈ વિકારો એમાં નથી, પણ વિકારો એના કારણે જન્મે છે. આપણા શરીર, ઇન્દ્રિય, મનમાં જે વિકાર છે એ બધા ચૈતન્યની હાજરીને કારણે જન્મે, પણ એનામાં કોઈ વિકાર નથી. વિકાર રહિત કૂટસ્થ. કૂટસ્થ અચલમ ધ્રુવમ. અને અચલ છે, અચલ છે સ્થિર છે, અને ધ્રુવ છે એટલે નિત્ય છે. તો આ બધા જ શબ્દો બ્રહ્મને જ બતાવે છે. બ્રહ્મ એટલે ચૈતન્ય સ્વરૂપ. તો ચૈતન્ય સ્વરૂપ વાસ્તવમાં કેવું છે? તો બધા જ શબ્દો એને જ સૂચિત કરે છે. અને એ બ્રહ્મ સ્વરૂપ, એને એની ઉપાસના આ નિર્ગુણ ઉપાસકો કરે છે. એટલે કોની ઉપાસના કરે છે એ બધું જ જણાવે છે. અને પછી બતાવશે ભગવાન કે શા માટે નિર્ગુણ ઉપાસના મેં ઉત્તમ ન કહી, કરવાનું વિધાન કેમ ન કહ્યું? તો કે જેની ઉપાસના થાય છે એ આવા પ્રકારના પરમાત્મા છે. એટલે કે ઇન્દ્રિય મનથી જેને જાણી ન શકાય, અને ઉપાસના તો શેનાથી કરવાની? મનથી. એટલે આ પ્રકારે બ્રહ્મ સ્વરૂપને દર્શાવ્યું. તો હવે એ ઉપાસના જેની કરવામાં આવે છે એ ઉપાસનાની રીત કઈ? કારણ કે મનથી તો વિચારી ન શકાય, ઇન્દ્રિયથી જાણી ન શકાય, જોઈ ન શકાય, તો ઉપાસના કરવી કેવી રીતે? તો એના માટે ચતુર્થ શ્લોક બતાવતા કહે છે સંનિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ. ત્રણ વિશેષતાઓ બતાવે છે કે આ બ્રહ્મનું અનુસંધાન કરવા માટે કેવી રીતે કરાય, એનો અર્થ પોતાના મનની સ્થિતિ કેવી હોવી જોઈએ. મન સ્થિતિ બતાવતા
અહીંયા મુખ્ય 3 શબ્દ પ્રયોગ કરે છે અને એના માટે બતાવે છે સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ. ગ્રામમ એટલે સમૂહ. સંનિયમ્યેન્દ્રિય ઇન્દ્રિય એનું શું કરે? ઇન્દ્રિય ગ્રામમ. ઇન્દ્રિય ગ્રામમ એટલે 10 ઇન્દ્રિયનો સમૂહ. ઇન્દ્રિયને કરણ પણ કહેવામાં આવે, સાધન છે. એનું શું કરે? તો કે છે સંનિયમ્ય. સન એટલે સમ્યક રૂપેણ, નિતરામ, ની શબ્દનો અર્થ થશે નિતરામ, પૂર્ણતઃ યમ્ય. સંનિયમ્ય સમ્યક રૂપેણ, નિતરામ, પૂર્ણતઃ અને યમ્ય એટલે એનું નિયમન કરે, સંયમિત કરે. એટલે પહેલો શબ્દ પ્રયોગ શું કરવાનું કહ્યું? સર્વ ઇન્દ્રિયના સમૂહને સારી રીતે વશમાં કરવી. મનની સ્થિતિ પ્રથમ એની બાબત બતાવે છે. આવું મન હોવું જોઈએ. સર્વ ઇન્દ્રિયો સંયમિત, સર્વત્ર સમબુદ્ધયઃ. સર્વત્ર જેની સમબુદ્ધિ છે. અને ત્રીજો શબ્દ છે સર્વભૂત હિતે રતાઃ. જે સર્વભૂતોના હિતમાં જ રત છે એવા પ્રકારનું જેનું મન, એ શું કરી શકે? નિર્ગુણ ઉપાસના કરી શકે. અને જો આ પ્રકારનું મન હશે અને નિર્ગુણ ઉપાસના એટલે ચિંતન, તો એ બ્રહ્મનું ચિંતન કરી શકે. અને ત્યારે ભગવાન એનું ફળ બતાવે છે, તે મામેવ પ્રાપ્નુવંતી, તે મને જ પ્રાપ્ત કરે છે. તો અહીંયા આગળની જેમ કોઈ યુક્ત કે યુક્તતર કે યુક્તતમ શબ્દ પ્રયોગ ન કર્યો, પણ ફળ બતાવ્યું કે તે મને જ પ્રાપ્ત કરે છે. તો એના માટે ભાષ્યકાર એનું કારણ બતાવતા કહે છે કે ભગવત સ્વરૂપાણામ સતામ. કેમ યુક્તતમ શબ્દ ન વાપરો? તો કે છે ભગવત સ્વરૂપાણામ સતામ, એ ભગવત સ્વરૂપ જ બની જાય છે. તો પછી યુક્તતમત્વમ અયુક્તતમત્વમ, એ યુક્તતમ કે અયુક્તતમ એવા ભેદ નહીં વાચ્યમ, એવા ભેદ અહીં કરવા જોઈએ નહીં. જે ભગવત સ્વરૂપ જ બની જાય એના માટે પછી કોઈ શ્રેષ્ઠતા બતાવવાની ક્યાં જરૂર છે? શ્રેષ્ઠતા તો કોઈ બે વચ્ચે હોય, પણ આ ઉપાસક તો ભાવના કરતા, ઉપાસનામાં તો ભાવના છે, આગળ જોયું તો એમાં જ્ઞાન નથી, ભાવના છે. એટલા માટે એ ભાવના કરતા કરતા પોતાને ભગવત સ્વરૂપે જોવા લાગે છે. તો એવા ભગવત તત્વથી પોતાને જુદો માનતો જ નથી. એના માટે શ્રેષ્ઠતા બતાવવાની જરૂર નથી. એટલે એને ફળ બતાવ્યું, એ મને જ પ્રાપ્ત કરે છે. એટલે કે મારા સ્વરૂપે જ એ રહે છે. તો 3 શબ્દ પ્રયોગ છે. એમાં 3 શબ્દ એ કોઈક મૂલ્યનું સૂચન કરે છે. શબ્દ છે સર્વત્ર સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ. સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ વૈરાગ્યનું સૂચન કરે છે. 10 ઇન્દ્રિય વશમાં ક્યારે થાય? આપણી ઇન્દ્રિય એક ઇન્દ્રિય પણ વશમાં નથી રહેતી. ઘોડા જેવી ઇન્દ્રિય છે, અને એટલે 10 ઘોડાને વશમાં કરવાના. તો વશમાં કરવા માટે એક મૂલ્ય મનમાં આવી જાય તો ઇન્દ્રિય સહજ રીતે વશમાં થઈ જાય. અને એ છે વૈરાગ્ય. તો વૈરાગ્ય હશે તો ઇન્દ્રિય વશમાં હશે, અને ઇન્દ્રિય વશમાં હશે તો વૈરાગ્ય દ્રઢ થશે. પરસ્પર છે. એટલે વૈરાગ્યનું સૂચન કરે છે. એટલે એક ઇન્દ્રિયની વાત અહીંયા ભગવાને નથી કરી કે પહેલાં
મારી ચક્ષુરેન્દ્રિયને વશમાં કરું, પછી શ્રવણેન્દ્રિયને કરું, પણ એકને જ્યાં વશ કરવા જાઓ ત્યાં બીજી છૂટમાં આવી જશે, અને નહીં તો બે થશે ત્યાં ત્રીજી. એટલે એક સાથે 10 ઇન્દ્રિય એને વશમાં કરો. અને વશમાં કરવા માટેનો ઉપાય, કાર્યને કારણમાં વિલીન કરો. ઇન્દ્રિયને શેમાં વિલીન કરો? મનમાં. એટલે ઇન્દ્રિય જે બહિર્મુખ છે એને અંતર્મુખ બનાવો. વશમાં કરવી એટલે અંતર્મુખ કરવી. એટલે ચક્ષુરેન્દ્રિયથી જે રૂપ દર્શન છે એ રૂપ દર્શન આવશ્યકતા મુજબ જ કરીએ. બાકી આત્મ સ્વરૂપના ચિંતનમાં એ ચક્ષુરેન્દ્રિયને એમાં સ્થિત કરવી. એટલે કે એનાથી રૂપ દર્શન કરવાની આવશ્યકતા ન હોય તો ન કરવું. આંખો બંધ કરીને બેસવાનો અર્થ એ છે. પણ આપણે આંખો બંધ કરીને બેઠા હોઈએ પણ ચિંતન પાછું કોનું ચાલે? જગતનું. તો એ અંતર્મુખ નથી. અંતર્મુખનો અર્થ ઇન્દ્રિયને બંધ કરી દેવી એવું નથી, પણ ઇન્દ્રિયોને એકના ચિંતનમાં દોરી જવી. એટલે મન સાથે મનમાં એને લઈ જવી. તો કાર્યને કારણમાં લઈ જવી. ઇન્દ્રિયના સમૂહને વશ કરો. અહીંયા સાથે સાથે આ 3 શબ્દ એટલા મહત્વના છે કે એક તો વૈરાગ્યનું સૂચન તો કરે જ છે, પણ અહીંયા જે શબ્દ છે સંનિયમ્ય, એ શબ્દ યોગના સારને પણ બતાવે છે. ગીતાજી યોગના સાર રૂપ પણ છે. તો આ શબ્દ એ યોગરૂપી સાધનને પણ બતાવે છે. એટલે 3 શબ્દ 3 એક સાધનનો નિર્દેશ પણ કરે છે. તો યોગાભ્યાસમાં પણ મુખ્ય તો નિયમન છે. દમઃ શમઃ ઇન્દ્રિય મનનો નિગ્રહ. એટલા માટે તો યમ નિયમથી શરૂઆત થાય કે જેમાં સંયમ રહેલો છે. તો યોગનો નિર્દેશ આ સાધન દ્વારા થાય છે. એ રીતે ભગવાન કહે છે નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કોણ કરી શકે? તો કે જેની સમગ્ર ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયનો સમૂહ એ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વશમાં હશે. એક ઇન્દ્રિયને વશ કરવી પણ કઠિન છે, તો 10 ઇન્દ્રિયને વશ કરવી તો કેટલી કઠિન. એટલે ભગવાન આગળ બતાવવાના છે આ માર્ગ અત્યંત કઠિન છે, અસંભવ નથી. ઘણા આ માર્ગે જ પરમાત્માની પ્રાપ્તિ ઘણાએ કરી છે અને એ જ માર્ગ અંતિમ છે, પણ એ સર્વ કોઈ કરી શકે નહીં. એટલે કરવું હોય ચિંતન તો આ અધિકારીત્વ જોઈએ, વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ જ છે જે બીજું કંઈ બહાર મારા કામનું નથી. તો કામનું ન હોય તો ઇન્દ્રિય પણ એ વિષયમાં ન જાય. કામનું હોય તો જ ઇન્દ્રિય એ વિષયમાં જાય છે. પણ સમજાવીએ કે મારા કામનું નથી, એક નિશ્ચય થઈ ગયો હોય તો ઇન્દ્રિય એના વિષયથી પાછી ફરે. એટલે કે કહેવાનો અર્થ છે મનને અંતર્મુખ બનાવો. કારણ કે ભાવના તો મનથી કરવાની છે, એટલે મનને અંતર્મુખ બનાવવું જરૂરી છે. એક શબ્દ બતાવ્યો સર્વત્ર સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ. બીજું બતાવતા કે છે સર્વત્ર સમબુદ્ધયઃ. સર્વત્ર એટલે સર્વસ્મિન કાલે, સર્વકાળે. કોઈ એક કાળે નહીં પણ સર્વ કાળે શું હોવું જોઈએ? સમબુદ્ધિ. સમત્વ ગુણને આ સોપાન બતાવે છે. જેમ પહેલા વૈરાગ્ય બતાવ્યું, આ સોપાન સમત્વને બતાવે છે. ભગવાન તો કહે છે સમત્વમ યોગ ઉચ્યતે. એટલે સમતા એ ભગવાન કૃષ્ણનો પ્રિય શબ્દ છે.
જીવન કેવું હોવું જોઈએ? સમતાથી, કોઈ છેડા ઉપર નહીં. હે ને? આપણે શું કરીએ? ન ખાવું તો સાવ ન ખાઈએ, અને ખાઈએ ત્યારે ખૂબ ખાઈએ. આ સમતા નથી. સૂવાનું તો કે ન સૂવાનું તો ન જ સૂઈએ, આખી રાત જાગી શકીએ, અને સૂવાનું કે તો આખો દિવસ સૂતા રહે. યુક્તાહાર વિહારસ્ય, ભગવાનનો પ્રિય એ શબ્દ છે યુક્તત્વ, સમત્વ, યોગ્ય પ્રમાણ. બોલવાનું છે, સાવ મૌન ન થઈ જાવ કે અત્યંત ન બોલું, સમતા. પણ એ સમતા કરતાં અહીંયા બીજી સમત્વ બુદ્ધિનું અહીંયા નિરૂપણ છે. તો જે મન, જે બુદ્ધિથી ચિંતન, બ્રહ્મતત્વનું ચિંતન કરવાનું છે, એ બુદ્ધિ કેવી હોવી જોઈએ? તો કે છે સમબુદ્ધિ, એટલે સમા તુલ્યા બુદ્ધિ, તુલ્ય બુદ્ધિ. સમતુલ્ય બુદ્ધિ એટલે સર્વત્ર સમદર્શન. પેલા બુદ્ધિમાં એવો નિશ્ચય થયેલો હશે કે કોઈથી જુદું છે જ નહીં. એટલે બ્રહ્મતત્વનું નિરૂપણ આગળ કરી દીધું કે પરમાત્મા કેવા છે, હે ને? અક્ષર, અવ્યક્ત. તો એ બધા જ શબ્દો આકાશવત વ્યાપી, પરમાત્મા આકાશવત વ્યાપી છે, વ્યોમવત વ્યાપી. તો સર્વમાં સર્વત્ર એ જ રહેલા હોય તો કોઈથી ભિન્ન નથી. ભિન્ન ન હોય તો ભેદ દ્રષ્ટિ ક્યાં આવે? એટલે આ ઉપાસકમાં ભેદ દ્રષ્ટિ નથી, સમત્વ દ્રષ્ટિ છે. સમત્વ બુદ્ધિ હોય તો સમત્વ દ્રષ્ટિ આવે. એટલે સમત્વ બુદ્ધિ બનાવવા માટે આ સમ એવા પરમાત્માનું જ્ઞાન જરૂરી છે, કે જેનું ચિંતન કરવું છે એ પરમાત્મા જ સમ સ્વરૂપ છે, બધામાં એક સમાન રૂપે વ્યાપ્ત છે. એટલે ભગવાન કહે ને, શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની. શુનિ ચૈવ સ્વપાકે ચ, પુત્રો હોય કે ચાંડાળ હોય, એમાં વિદ્વાન એ છે કે જે ભેદ કરતો નથી, ભેદ જોતો નથી. એની પૂર્વે શું છે? ભેદ બુદ્ધિ જ દૂર થયેલી છે. આપણે ઉપરથી તેવો ભાવ કરીએ કે બધામાં ભગવાન છે, કોઈથી જુદું નથી, પણ બુદ્ધિમાં નિશ્ચય નથી. એટલે અહીંયા સર્વત્ર શબ્દ છે, સર્વ કાળે એ નથી થતું. કોઈ કાળે યાદ આવે તો સમબુદ્ધિ કરીએ, ફરી પાછા હું ને મારા અને બીજા એનાથી જુદા. તો જે બ્રહ્મ તત્વનું ચિંતન કરવા જે મન, એ આવું મન હોવું જોઈએ, જે બુદ્ધિ સમત્વ બુદ્ધિ. અને એટલા માટે ભાગવતની અંદર આ જ પ્રકારે કહ્યું છે. ભાગવતના શ્લોકમાં કહ્યું છે કે શ્રૂયતામ બ્રાહ્મણે પુલકસે તેન. અહીંયા ગીતાજીમાં શું કહ્યું? શુનિ ચૈવ સ્વપાકે. ત્યાં કે છે બ્રાહ્મણે પુલકસે તેન. ચોરમાં, બ્રાહ્મણમાં, ચાંડાળમાં જેની સમબુદ્ધિ છે. તો સમબુદ્ધિ માટે અહીંયા ભગવાન મહત્વ બતાવે છે કે બુદ્ધિ આવા પ્રકારની હોવી જોઈએ. અને એના માટે સમતા લાવવા માટે કરવાનું શું? તો એના માટે ભાષ્યકાર ઉપાય પણ બતાવે છે કે ઈષ્ટ કે અનિષ્ટની પ્રાપ્તિ થાય ત્યારે મન એમાં અસ્થિર ન બની જાય. ઈષ્ટ કે અનિષ્ટની પ્રાપ્તિ, જીવનમાં તો બંને પરિસ્થિતિ આવે જ છે, સારી અને વિપરીત. તો ઈષ્ટ એટલે ઈચ્છિત પરિસ્થિતિ આવે કે વિપરીત પરિસ્થિતિ આવે, એમાં જેની ઈષ્ટત્વ કે અનિષ્ટત્વ બુદ્ધિ નથી થતી, આ સારી પરિસ્થિતિ, આ ખરાબ સ્થિતિ, એવી જેની બુદ્ધિ ન થાય એ બુદ્ધિને કહે છે સમબુદ્ધિ. ખાલી અહીંયા વ્યક્તિની વાત નથી, પરિસ્થિતિમાં પણ સમબુદ્ધિ.
એટલે કોઈ વ્યક્તિ ઈચ્છિત હોય, કોઈ વ્યક્તિ અનિચ્છિત હોય એવું જેને નથી. કોઈ પરિસ્થિતિમાં પણ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી. એ ત્યારે જ એ બુદ્ધિને કેવી કહેવાય? સમબુદ્ધિ. અને સમબુદ્ધિ જ સ્થિર બુદ્ધિ છે. સ્થિર બુદ્ધિ, કારણ કે જે તત્વનું ચિંતન કરવું છે એ તત્વ તો કેવું છે? કૂટસ્થ, સ્થિર છે. તો એના ચિંતનમાં, એ સૂક્ષ્મ તત્વના ચિંતનમાં બુદ્ધિ પણ સ્થિર હોવી જોઈએ. અને બુદ્ધિની સ્થિરતા માટે સમત્વ બુદ્ધિ બનાવવી પડે. એટલે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો, સર્વત્ર સમબુદ્ધયઃ. એના પછીનું સોપાન કે છે સર્વભૂત હિતે રતાઃ. આ ઉપાસક એ કેવા પ્રકારનો હોય? એનું મન કેવું હોય? જે સર્વભૂતોના હિતમાં રત છે. તો જેમ પ્રથમ સંનિયમ્ય એ યોગને બતાવે છે, એવી રીતે આ જે બીજું સોપાન છે સર્વત્ર સમબુદ્ધિ, એ જીવન મુક્ત પુરુષ એટલે જ્ઞાનને દર્શાવે છે. સમબુદ્ધિ ક્યારે થાય? જ્યારે સમ પરમાત્માનું જ્ઞાન હોય. તો અહીંયા જ્ઞાનનું સૂચન પણ આ સોપાન કરે છે. અને ત્રીજું સોપાન સર્વભૂત હિતે રતાઃ, જે સર્વભૂતોના હિતમાં રત છે. એટલે જેની બુદ્ધિ સર્વભૂતોના હિતમાં લાગેલી છે. જે રત એટલે એમાં લાગેલી છે. અને એ સોપાન અહિંસાનો નિર્દેશ કરે છે. વૈરાગ્ય, સમતા, અહિંસા. એટલે જેનું મન અહિંસક છે, આ મનની ક્વોલિટી બતાવે છે. જેનું મન અહિંસક છે એ જ નિર્ગુણ તત્વનું ચિંતન કરી શકે. જેનું મન વૈરાગ્યવાન છે, જેનું મન સમ સ્થિર છે, અને જેનું મન અહિંસક છે, એ જ મન તત્વનું ચિંતન કરવા એ યોગ્ય છે. તો અહીંયા સાથે સાથે એવું પણ કહેવાય, અહિંસા એ પરમ અહિંસા એ તો સંન્યાસનો ધર્મ છે. સંન્યાસ એ બધાને શું આપે? અભયદાન. એ પ્રકારનું અભયદાન એટલે કોઈ પાસે કોઈ અપેક્ષા નથી અને કોઈથી ભય નથી, અને પોતાનાથી પણ કોઈને ભય ન હોય, એ અભયદાન છે. કે પેલા કલાપીની પંક્તિ, આ અભયદાન માટે બહુ એ પંક્તિ બંધવે છે. રે પંખીડા સુખથી ચણજો, ગીતડા ગાઈ ગાજો. એને પંખીડાને પણ અભયદાન આપે છે. શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો? તમે કોઈ બીવો નહીં, ભયભીત ન થાઓ, શાંતિથી દાણા ચણો. અહીંયા જે ગાય કરે છે એ તમને કાંઈ નહીં કરે, હું અહીંયા ઊભો છું એ તમને કંઈ નહીં કરે. આ અભયદાન છે. કે પંખીડાને શું કહ્યું? કે તમે શાંતિથી દાણા ચણો. તો મનની ભાવના એ પંખી એ પણ સાંભળે, કારણ કે સમગ્ર જગત ભાવનાઓનું જ બનેલું છે. એટલે આ મનની ભાવના છે, ઉપાસના એ ભાવના છે. તો અહીંયા સર્વભૂતોને માટે આવો અભયદાન, કે આ પક્ષીને માટે કર્યું એવું સર્વભૂતને માટે, કે તમે બધા મારાથી ગભરાઓ નહીં, મારે તમારી પાસે કોઈ અપેક્ષા નથી, અને મારાથી તમે ભયભીત ન થાઓ, મને તમારાથી ભય નથી. તો આ અભયદાન એ સંન્યાસનો ધર્મ છે, અને એ જેના મનમાં છે. સંન્યાસનો ધર્મ એટલે કોઈ બાહ્ય નથી, મનના ધર્મ છે. તો એ પ્રકારે જ્યારે બધા જ પ્રાણીઓ માટે, સર્વભૂતો માટે આ અભયદાન આપવામાં આવે તો એ અહિંસા છે. પછી હિંસા કોની થાય? મનથી પણ ન થાય, શારીરિક તો ન જ થાય. તો એ અહિંસાને પણ અહીંયા દર્શાવે છે.
અને સર્વભૂત હિત, હિત શબ્દ છે તો હિતનો અર્થ સર્વભૂતોનું હિત શેમાં છે? સર્વભૂતોને શેમાં રસ છે? તો એના માટે એક જ જવાબ છે, સર્વભૂતોને આનંદમાં જ રસ છે. સર્વભૂતોને શેમાં રસ છે? આનંદમાં. પશુ પક્ષી મનુષ્ય માત્રને આનંદમાં જ રસ છે અને એ હિતમાં જ જે રસ છે એનો અર્થ સર્વ કોઈને એ આનંદની પ્રાપ્તિ કરાવનાર છે. એ ઉપાસક આ ઉપાસના કરી શકે. એટલે આનંદની પ્રાપ્તિ એટલે એના માટે શું કરવું? તો કે એને કાંઈક ઉપયોગી હોય એવી કંઈક વસ્તુઓ આપવું, હે ને, ખુશ થાય. એ તો બહુ સ્થૂળ અર્થ છે. એટલે કે સર્વભૂતોની સેવામાં જે રસ છે, પ્રથમ અર્થ લઈ શકાય. બાહ્ય રીતે કહેવાય એને બહિરંગ ધર્મ. સર્વભૂતોના હિતમાં રત થવું તો પહેલો બહિરંગ ધર્મ, પછી અંતરંગ ધર્મ આવશે કે સર્વભૂત રૂપે પરમાત્મા જ જો બિરાજે છે તો પછી એના માટે કંઈક કરવું, એ સેવા ધર્મ. પણ એક વ્યક્તિ એની જે શક્તિ સામર્થ્ય છે એ મુજબ સર્વભૂતોનું તો કલ્યાણ નહીં કરી શકે, સર્વભૂતોની સેવા તો નહીં કરી શકે. એટલે અર્થમાં એ જોવાનું કે મારા શક્તિ સામર્થ્ય મુજબ હું સર્વભૂતોની સેવા કરું, શારીરિક કરું, માનસિક કરું, ભાવના કરું. હમણાં કોરોના બીમારી હતી તો આપણી ભાવના પણ કામ કરે, એ સેવા છે. અને ધન ધાન્ય હોય એ રૂપે સેવા કરું. સેવાના મૂળમાં સમજણ છે કે સર્વભૂત એ સર્વ નથી, એક પરમાત્મા જ છે, તો સેવા થશે. નહીં તો એમાંય અહંકાર આવશે. એટલે જે નારાયણની નર રૂપે કોની સેવા છે? નારાયણની સેવા છે. તો એ રૂપે એક સામાન્ય અર્થ છે. અહીંયા તો એ કહેવા નથી માંગતા, પણ શરૂઆત તો ત્યાંથી જ થશે કે જે બીજા માટે જીવતો હોય એ જ અંતે એકના ચિંતન માટે એ મન એ જોડી શકે. તો સામાન્ય જેનું બાહ્ય જીવન એ સ્વાર્થી જીવન નથી, સમષ્ટિના કલ્યાણ માટે જેનું જીવન લાગેલું એમાં જ રત છે. એટલે કે સામાજિક સેવામાં દોડે છે એવું નહીં તો ફરી ચિંતનનો સમય નહીં રહે. પણ જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે મૂળમાં કેન્દ્રમાં પોતે નથી, કેન્દ્રમાં બીજાને રાખે છે. બીજા માટે હું શું કરું એ ભાવના જેની છે. એક બહિરંગ ધર્મ સેવા ધર્મ હોય એ હિતનો શબ્દ કહી શકાય. અને અહીંયા અર્થ કર્યો હિત એટલે આનંદ. તો એ અંતરંગ ધર્મ, આનંદ તો અંદરનો મનનો ધર્મ છે. તો સર્વભૂતોને જે આનંદમાં જોડી દેનાર છે અને આનંદને ઢાંકનાર કોણ છે? કારણ કે સ્વરૂપ તો બધાનું આનંદ સ્વરૂપ જ છે. તો કેમ બધાને આનંદ નથી મળતો? તો કે છે આનંદને ઢાંકનાર કોઈક પરિબળ છે અને એ છે માયા, એ છે અવિદ્યા. તો સર્વભૂતોની અવિદ્યા દૂર કરી અને આનંદ સ્વરૂપમાં જે જોડી દે એમાં જે રત છે એ અંતરંગ ધર્મ થયો. અને આનંદમાં જોડવા માટે એટલે કે અવિદ્યાને દૂર કરવા માટે શું જરૂરી છે? વિદ્યા. એટલે જે વિદ્યા દાન કરે છે અથવા તો જે વિદ્યા પ્રાપ્ત કરે છે એને કહેવાય સર્વભૂત હિતે રતાઃ. બહુવચન છે. આવા ઉપાસકો ઘણા છે કે જે વિદ્યામાં રત છે, ખાલી બીજાની સેવામાં કે બીજાને ઉપદેશ આપવામાં જ નહીં, પણ પોતાના આનંદ સ્વરૂપમાં જ રત હોય, જેનું મન સાપેક્ષ રીતે આનંદિત હોય એ જ આ ચિંતન. આ ચિંતન તો હજી થયું નથી,
પણ ચિંતન કોણ કરી શકે? પેલા પૂર્ણ આનંદ સ્વરૂપને જાણી લીધું તો એ તો અંતિમ વસ્તુ છે, પણ ત્યાં સુધી પહોંચવા મન સાપેક્ષ રીતે શાંત, પ્રસન્ન, આનંદિત હંમેશા રહેવું જોઈએ. હંમેશા આઠેપોર આનંદમાં. પણ આપણા મનની સ્થિતિ કેવી? થોડી વારે બીજાની ફરિયાદો, શરીરની ફરિયાદો, અને એના કારણે અશાંતિ, ચિંતા, ભય, ગ્લાનિ. આપણું મન આમાં જ રત જ છે, ને ડૂબેલું. એ આ વિદ્યામાં એ નિર્ગુણ ઉપાસના એટલે નિર્ગુણ તત્વનું ચિંતન ન કરી શકે. ભગવાન એ કહેવા માગે છે કે મન શાંત, પ્રસન્ન હોવું જોઈએ. ક્યારે થાય? સમષ્ટિ માટે જે વ્યક્તિ જીવતો હોય એનું મન શુદ્ધ થાય, અને શુદ્ધ મન જ શાંત, પ્રસન્ન રહી શકે. આ બધી આગળની તૈયારી બતાવે, પછી ચિંતન થાય. બ્રહ્મને તો જાણ્યું અક્ષર અવ્યક્ત, પણ એનું ચિંતન ન થઈ શકે. આવું મન હોય તો થઈ શકે. એટલે અહીંયા કહે છે કે સર્વભૂતના હિતમાં જે રત છે, એટલે કે સર્વને આનંદનું દાન કરે, પોતે પણ આનંદમાં રત છે, ત્યારે એ મન તત્વનું ચિંતન કરવા યોગ્ય છે. અને એટલે આગળ જે દર્શાવ્યું કે એક પરિબળ યોગને બતાવે, બીજું પરિબળ જ્ઞાનને દર્શાવે, એ રીતે આ પરિબળ ધર્મને બતાવે છે, ભક્તિને બતાવે છે. ધર્મ, ભક્તિ. આમ જુઓ ને તો ધર્મ અને ભક્તિ એ ભિન્ન ન કહેવાય. ભગવત સંબંધી કર્મ એ ભક્તિ, અને જે કર્મમાં ભગવત પરાયણ થઈને કરવું એ ધર્મ, બાકીના બધા અધર્મ. તો એ રીતે ધર્મને, ભક્તિને આ પરિબળ બતાવે છે. અને એ જ વસ્તુ બીજા ગ્રંથો એટલે મહાભારત, શ્રીમદ ભાગવત એ પણ આ જ વસ્તુને દર્શાવે છે. ત્યાં કે છે ધર્મ એટલે શું? કારણ કે આ પરિબળ કોને બતાવે છે? ધર્મને. અને ત્યાં ધર્મની વ્યાખ્યા કરી. આપણે સમજવું પડે, કારણ કે આપણે પોતાની જાતને શું માનીએ છીએ? ધાર્મિક. પણ આ વ્યાખ્યા, શ્લોકને અધીન અર્થ જુઓ તો એમાંથી મોટા ભાગના બાકાત થઈ જાય. પણ જે આ ધર્મનું પાલન કરે તો નિર્ગુણ ઉપાસના કરી શકે. કે છે શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ, સંપૂર્ણ ધર્મનું શ્રવણ કરવું. પહેલાં તો સાંભળવું પડશે કે ધર્મ કોને કહેવાય. શ્રુત્વા ચૈવાવધાર્યતામ, અને સાંભળીને શું કરવું? એને ધારણ કરવું. સાંભળીને આ ચિંતન, ધર્મ છે એ કાંઈ ચિંતન કરવાનો વિષય નથી. ધર્મ તો સાંભળીને કરવાનો વિષય છે. એ પ્રમાણે જીવન જીવવું, એવા કર્મ કરવું. ધર્મ કર્મ તો કે કેવા કર્મ? તો ત્યાં જાણીતી પંક્તિ છે, આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. આ ધર્મ છે. મહાભારત બતાવે કે આત્મનઃ પ્રતિકૂલાની, જે વ્યવહાર મારાથી પ્રતિકૂળ એટલે મને ન ગમે એવો વ્યવહાર પરેશાન ન સમાચરેત, બીજા માટે પણ ન કરવું. અને આ ધર્મ, એને જાણવું, એ પ્રમાણે જીવવું, એને કહેવાય સર્વભૂત હિતે રતાઃ. એટલે કે મન પોતાને જે વ્યવહારથી પીડા થાય છે, ક્લેશ થાય છે, તો એવી પીડા, એવો ક્લેશ, એવા પ્રકારનો વ્યવહાર બીજા સાથે ન કરવો. આપણી સ્થિતિ કેવી હોય? એણે મને કહ્યું, હું એને સંભળાવી દઉં, એટલે મને પીડા મળી, એને મળવી જોઈએ. તો એ ધર્મ નથી. ધર્મનો અર્થ દરેક કર્મ પાછળ આ ભાવના. કઈ ભાવના? કોઈને પણ, એટલે તો આગળ કહ્યું ને, અભયને બતાવે છે. અભય એટલે કોઈને પણ મારાથી પીડા ન પહોંચે, શારીરિક રીતે નહીં, માનસિક રીતે નહીં, ક્લેશ ન પહોંચે. કેમ નહીં? મને નથી ગમતું, મને ન ગમે તો એને ન જ ગમે. જેટલી પીડા મને થાય એટલી જ પીડા એને થશે.
એટલા માટે, કારણ કે જે પરમાત્મા મારામાં છે એ જ એનામાં છે. આ મૂળભૂત સમજદારી છે. અને ત્યારે જ મન શાંત સ્વસ્થ બની શકે. નહીં તો જેના માટે દ્વેષ, ઈર્ષા, સ્પર્ધા, એમાં જ મન અટવાયેલું રહે છે. ભાગવતનો શ્લોક કહે છે ત્યાં કે કેવી રીતનું જીવન હોય, કે છે સર્વભૂતેષુ મદ્ભાવમ. સર્વભૂતોમાં શું કર? મારો ભાવ કર. અને કે છે શું ન કર? તો કે છે સ્પર્ધા, અસૂયા, તિરસ્કારાહ, સાહંકારાહ વિયંતિહિ. આટલું કરીશ તો આ બધા તને છોડીને ભાગી જશે. કોણ ભાગી જશે? તો કે છે સ્પર્ધા, અસૂયા. જે મને બીજા સાથે એના માટે સમ વ્યવહાર થવા નથી દેતા, એવા આ બધા દુર્ગુણો. આ એકમાત્ર સર્વમાં ભગવત ભાવ કરવાથી વિયંતી બધા જતા રહેશે. એટલે સ્પર્ધા નહીં થાય, કોણ આગળ કોણ પાછળ. સર્વમાં એક તત્વ જ હોય તો કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી, તો સ્પર્ધા નહીં થાય. એ તો આપણે સ્પર્ધા થાય છે ને, બહેનોને રસોઈમાં સ્પર્ધા થાય કે એને મારા કરતાં સારું આવડે તો હવે હુંય બતાવી દઉં, મને આવડે જ છે. એ સ્પર્ધા છે. પણ જેને સરસ આવડે, કલા છે, દર્શન કરું, જેની બધા પાસે કંઈક કંઈક કલા છે, તો કલા બધા પાસેથી શીખી શકાય, પણ સ્પર્ધા ન થાય. સ્પર્ધા ન થાય. અસૂયા. અસૂયા એટલે ગુણમાં દોષનું દર્શન, હે ને. અનસૂયા માતાનું નામ શું છે? અનસૂયા. અત્રિ અનસૂયા. અનસૂયા માતામાં શું હતું? અસૂયા નહોતી, એને કહેવાય અનસૂયા. હે ને, બહેનોના નામ હોય અનસૂયા, પણ હોય કેવી? અસૂયાથી ભરેલી. અસૂયા એટલે ગુણમાં દોષ જોવા. કોઈ સારું કરે તો એમાંથી કંઈક ખોચો કાઢે. એ શું છે? અસૂયા નામનો દુર્ગુણ છે. અસૂયા. તિરસ્કારાહ, બીજાને નીચો સમજીને તિરસ્કાર. અને સાહંકારા, આ અહંકાર, એ બધા જ છોડીને જાય. ભગવાન કહે છે કે ક્યારે? સર્વત્ર મારો ભાવ, સર્વભૂત હિતમાં જે રત હોય એનામાં આવા કોઈ પણ દુર્ગુણ ટકી શકે નહીં, આ દોષ રહી શકે નહીં. એટલે ધર્મ તત્વને અહીંયા સાથે બતાવે છે. તો અહીંયા એ રીતે નિર્ગુણ તત્વની ઉપાસના કરતા પૂર્વેની આ વાત છે કે મન આવવું હોય અને પછી તત્વનું, અવ્યક્ત અક્ષર તત્વનું ચિંતન કરે તો ભગવાન કહે છે તે મામેવ પ્રાપ્નુવંતિ. એટલે જેનું મન વૈરાગ્યવાન છે, જે સર્વભૂત એટલે સર્વને અભયદાન જેનું છે, અને સર્વમાં સમબુદ્ધિ છે, ભેદ બુદ્ધિ જેની નિરસ્ત થઈ ગઈ છે, દૂર થઈ ગઈ છે, એ પ્રકારે જેનું મન છે એવા મનથી અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે ત્યારે, વચ્ચે આ શબ્દને જોડી દેવાનો, કે આવા પ્રકારના મનવાળો જ્યારે ત્રીજા શ્લોકમાં બતાવેલ બ્રહ્મ તત્વનું ચિંતન કરશે, ભાવના કરશે, ત્યારે ભગવાન કહે છે અર્જુન તે મને જ પામે છે, બીજા કોઈને નહીં. બીજું છે જ ક્યાં એના માટે? મને જ પામે છે એટલે અહીંયા તો કૃષ્ણ રૂપે પામે છે, પણ ભગવાન મામેવ શબ્દ દ્વારા, આગળ શબ્દ હતો મયી, હે ને, મયી દ્વારા પણ શું કહ્યું હતું? ત્યાં સગુણ ઉપાસના હતી, એટલે મયીનો અર્થ કર્યો તો 3 અર્થ હતા, કે વિશ્વરૂપ રૂપે, કે ચતુર્ભુજ, કે દ્વિભુજ, એવા કૃષ્ણ. સારથી કૃષ્ણ નહીં, પણ આ 3 અર્થની વાત હતી. અને અહીંયા તો નિર્ગુણ તત્વની વાત છે, એટલા માટે મામનો અર્થ થશે મને. મને પામે એટલે કોને પામે? તો કે હું કે જે સ્વરૂપથી બ્રહ્મ સ્વરૂપ છું,
હું કે જે ચૈતન્ય સ્વરૂપ છું એને જ પામે, એટલે કે એ પોતાના હુંને જ પામે, હુંને પામે. હું એટલે કોણ? ચૈતન્ય. એટલે અત્યારે જેને જેને અહમ 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 રૂપે જાણે છે એ બધું શું છે? અનાત્મા. અને હવે જેને પામે એટલે જેને પોતાના સ્વરૂપે જાણે એ કોણ છે? આત્મા. તો હવે આ મામેવનો અર્થ થશે જેના અનાત્મામાંથી અહમ બુદ્ધિનો ત્યાગ થઈ અને અહમભાવ ક્યાં થયો? ચૈતન્ય સ્વરૂપમાં, એટલે આત્મામાં થયો છે. એ જ પ્રાપ્નુવંતી, એ જ પામવું. અહીંયા કંઈ પામવા માટે ભેદ જ નથી, તો પામવા માટે જવું ક્યાં? કોઈ લોકમાં ગમન નથી. આત્મા એવ લોક, આત્મલોક. આત્મામાં જ જેની સ્થિતિ, આત્માને જ પામે છે, એટલે કે સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરે છે, મને જ પામે છે. એ રીતે જુઓ તો બધા જ સ્વરૂપથી તો ચૈતન્ય સ્વરૂપ જ છે, બ્રહ્મ સ્વરૂપ જ છે. પામવા માટે કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. બધાનું સ્વરૂપ એક સમાન છે. પણ કેમ અહીંયા કહ્યું કે એ જ પામે, બધા નથી પામતા? એનું કારણ છે કે બધા જ સ્વરૂપથી બ્રહ્મ સ્વરૂપ જ હોવા છતાં પણ અવિદ્યાદિ દોષ, આગળ આવ્યું હતું, માયા કૂટસ્થ કૂટ, માયારૂપી અવિદ્યા, એને કારણે ભ્રમમાં બધા જીવે છે. અવિદ્યાથી બુદ્ધિ ઢંકાઈ ગયેલી છે, અવિદ્યાથી ગ્રસ્ત બુદ્ધિ. અને એ કૂટ માયા, આપણે અર્થ જોયો તો કે જે ખોટું હોય એને સાચું બતાવે, હે ને? અર્થ ગયા વખતે જોયો. તો માયા, એનાથી જેની બુદ્ધિ ઢંકાઈ ગઈ એ પેલા સત્ય છે એને નહીં જોવા દે, પણ જે ખોટું છે એને કેવું બતાવવા લાગે? સાચું. એટલે બધા જ એક બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ જ છે, એકમ અદ્વિતીયમ બ્રહ્મ, બીજા જેવું જ કંઈ નથી. જો બીજા જેવું ન હોય તો કેમ કેટલાક પામે છે ને કેમ કેટલાક પામતા નથી? તો એનો જવાબ છે કે જે નથી પામતા એની બુદ્ધિ અવિદ્યાથી ગ્રસ્ત છે, એટલે જેની બુદ્ધિમાં ભ્રમ છે, અવિદ્યાને કારણે ભ્રમ. શું ભ્રમ થઈ ગયો? હું અલ્પ, હું મર્ત્ય, હું દુઃખી. આ ત્રણ ભ્રમ મુખ્ય છે. બધા પછી બધા ભ્રમ એમાં આવી જશે. હું કેવો છું? અલ્પ, આટલો જ, આ 3.5 હાથના શરીર જેટલો જ. એટલે પછી બીજો મને કેવો લાગે? જુદો. જુદો તો ઠીક, પણ એ શત્રુ દેખાવા લાગે, કોઈક મિત્ર દેખાય, કોઈ શત્રુ દેખાય. આ શરૂઆત ક્યાંથી થઈ? પોતાને અલ્પ માને, શરીરથી મર્યાદિત માને. હું આ દેહમાં છું એટલો જ અલ્પ માને છે. કારણ શું છે? અવિદ્યા, અજ્ઞાન. એટલે કે પોતાના સાચા સ્વરૂપનું ભાન નથી આપણને. એટલે આપણે પોતાને શું માનીએ છીએ? હું શરીર જેટલો અલ્પ, મર્ત્ય માનું, શરીર જેટલો માનું, અને સાથે સાથે મરી જવાનો. હું કેવો છું? મરી જવાનો, એટલે મર્ત્ય માનું. અને મૃત્યુના કારણે, મૃત્યુના ભયથી જ પછી બીજા ભય પ્રાપ્ત થઈ જાય. તો અલ્પ માને, મર્ત્ય માને, અને સાથે પોતાને કેવો માને? દુઃખી. હું તો કેવો છું? દુઃખી. અત્યારે સુખી છું, પણ ખબર નહીં કઈ ક્ષણે મોઢું ફરી જશે, હે ને? એટલે કોઈનામાં આપણને બહુ ભરોસો ન થાય કે ક્યારે આ સારું બોલતા બોલતા ક્યારે ઉલટું બોલવા લાગે. તો પોતાને સમસ્યાથી ગ્રસ્ત, દુઃખી માને છે. વાસ્તવમાં નથી છતાં પણ માને છે. અલ્પ નથી, અલ્પ નથી, મર્ત્ય નથી, દુઃખી નથી. તો કેવો છે? સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે.
દુઃખિત્વની નિવૃત્તિ આનંદ સ્વરૂપથી, મર્ત્યત્વની નિવૃત્તિ ચિત્ત સ્વરૂપથી, મર્ત્યત્વની નિવૃત્તિ સત શબ્દથી અને અલ્પતાની નિવૃત્તિ ચિત્ત શબ્દથી. તો અજ્ઞાનને કારણે જે વ્યક્તિ બ્રહ્મ સ્વરૂપ જ છે એ અજ્ઞાન વશાત પોતાને અલ્પ, મર્ત્ય, દુઃખી એટલે વિપરીત માને છે અને પછી બની ગયો સંસારી. આ સંસારીનું લક્ષણ છે કે સંસારીને કેટલી ફરિયાદો હોય અને બધી ફરિયાદો આના બાબત જ હોય. અને એટલે જાણવા ન જાણવાનો જ ભેદ છે. ભગવત પ્રાપ્તિ માટે માત્ર આટલો જ ફેર છે. જાણી લઉં તો પ્રાપ્તિ, ન જાણવાથી દૂર, જાણી લઉં તો નજીક. અને એટલા માટે અહીંયા જ્ઞાન વિદ્યાનું મહત્વ છે. એટલે મામેવ પ્રાપ્નુવંતી, અહીંયા ઉપાસના બતાવવી છે, જ્ઞાન નથી. તો એવો ભાવ કર કે અહમ બ્રહ્મ એવ અસ્મિ અને સર્વ કોઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જ્ઞાન તો મુખ્ય એ જ છે, પણ નથી તો ભાવના પણ થઈ શકે કે બધું જ બ્રહ્મ સ્વરૂપ જ છે અને હું પણ બ્રહ્મ જ છું. તો એ રીતે આ પ્રકારની બ્રહ્મમાં જેની સ્થિતિ થશે, કોની થશે? નિર્ગુણ ઉપાસના, નિર્ગુણ તત્વનું જે ચિંતન કરે એની. એટલે 2 શ્લોકોમાં ભગવાને ટૂંકમાં નિર્ગુણ ઉપાસનાને બતાવી દીધી કે આવા પ્રકારની ઝલક આપી ને કે આવું ચિંતન આ તત્વનું કરવાનું, મન આવા પ્રકારનું હોવું જોઈએ. અને એટલે જાણીને આપણે પણ કહી શકીએ કે એ બધા માટે સરળ નથી. એટલે ભગવાન કહે છે અર્જુન કે સગુણ ઉપાસનાને યુક્ત તમને શા માટે કહી? તો એનો ઉત્તર આપતા હવે પછીનો શ્લોક બતાવે છે. શ્લોકના માત્ર શબ્દો જોઈશું. 5મો શ્લોક. ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે. ભગવાને પહેલો જ શબ્દ પ્રયોગ કર્યો, ક્લેશ. આ ઉપાસનામાં અત્યંત ક્લેશ રહેલો છે, કઠિન છે. ખાલી સામાન્ય ક્લેશ નથી, અધિકતર ક્લેશ. ક્લેશોધિકતર, ક્લેશ અધિકતર, અત્યંત ક્લેશ છે, અત્યંત એમાં કઠિનાઈ છે. અધિકતર તેષામ, તેમાં તો કે છે અવ્યક્તા સક્ત ચેતસામ. આ અવ્યક્ત ઇત્યાદિ લક્ષણો વાળું બ્રહ્મ તત્વનું નિરૂપણ જે કર્યું એમાં મનને આસક્ત ભગવાન કહે છે, ખાલી જોડવાનું નથી, મનને એમાં જ લગાવવાનું છે, એને કહેવાય આસક્ત. એકમાં જ મનને જોડવાનું સર્વ કોઈ માટે અધિકતર ક્લેશ, ખૂબ કઠિન છે. અને એટલા માટે અવ્યક્તા હિ ગતિ દુઃખમ. આ અવ્યક્ત તત્વની ગતિ, ગતિ એટલે જવાનું નથી પણ એનું ચિંતન એ ક્લેશ કર છે. માટે કોના માટે? તો ભગવાન કહે છે કે બધા માટે નહીં, ઘણાએ કરેલું છે. એટલે તો આગળ બહુવચન હતું કે સર્વભૂત હિતે રતાહા, બહુવચન હતું. ઘણા બધા નિર્ગુણ ઉપાસના કે નિર્ગુણ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્ઞાની થયેલા છે, જીવન મુક્ત થયેલા છે. થઈ શકે પણ મોટા ભાગના કેવા છે? દેહવદ્ભિ. દેહવત એટલે દેહધારી નહીં, પણ દેહાદિમાં જ જેનો અહંભાવ છે એવા લોકો માટે ગતિ દુઃખમ અવાપ્યતે. એ ખૂબ ક્લેશ પછી ખૂબ દુઃખ પ્રાપ્ત કરી અને
આ તત્વનું ચિંતન થશે. એક કારણ દર્શાવી દીધું, કઠિનાઈનું એક જ કારણ, દેહાદિમાં અહંભાવ, એટલે કે જે હું નથી એમાં હું ભાવ. અને બધા જ પોતાના શરીર એને જ પ્રથમ મહત્વ આપે છે, કારણ કે એ જ હું છું. તો એ પ્રકારની જેની બુદ્ધિ છે એના માટે ભગવાન કહે છે કે એમાં ખૂબ કઠિનાઈ રહેલી છે. એ તત્વચિંતન કરી શકે નહીં, સરળતાથી ન કરી શકે. પણ શ્લોકનો વિશેષ અર્થ પછી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.